મેં છે ને ઘણા ટાઈમ પહેલા એક સ્ટોરી સાંભળી હતી અને સ્ટોરીથી હું પ્રભાવિત થયો. મેં ઘણા બધા લોકોને આ સ્ટોરી કીધી પણ. સ્ટોરી હતી જંગલના રાજાની, સિંહની. તો સિંહ શું કરે કે સવારમાં ઉઠીને રોજ શિકારમાં આવ્યો જાય, શિકાર કરી અને શિકાર લાવી અને જમીન પાછો ગુફામાં આવ્યો જાય. રોજ આ પ્રોસેસ કરે, શિકાર કરે, શિકાર લાવે, પાછો ગુફામાં આવ્યો જાય. તો એક દિવસ શું થયું કે બારા નકરો અવાજ આવતો હતો. અવાજ શેનો હતો કે જ્યાં લોમડી, ભેડિયા અને શિયાળિયા અને આ બધા છે ને જાનવરો એ ખાતા હતા વધેલું શિકાર. તો એ શિકાર ખાતા ખાતા સિંહને એક દિવસ વિચાર આવ્યો કે રોજ મહેનત હું કરું, શિકાર હું કરું, જાનને જોખમમાં હું નાખું, અને આ બધા બેઠા બેઠા ખાય છે. તો આજથી કે જેમ આ બધા લોકોને બેઠા બેઠા મળે છે, કાલથી મને પણ બેઠા બેઠા મળવું જોઈએ. એને શિકારે જવાનું બંધ કરી દીધું. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ કન્ટિન્યુ ઘણા દિવસ સુધી શિકારમાં જ ન ગયો. તો શિકારમાં ન ગયો તો શું થયું કે એની હાલત કપોળી થઈ ગઈ, પોઝિશન એની ખરાબ થઈ ગઈ. પછી એની પોઝિશન તો ખરાબ થઈ ગઈ, પણ એના હિસાબે ઓલા જાનવરો પણ ઘણા દિવસ સુધી ભૂખ્યા રહ્યા. તો એને ગેપથી એક દિવસ સિંહને ને અવાજ આવ્યો ગુફામાં કે તને જે શક્તિ આપી છે, તને જે તાકાત આપી છે, તને જે પોઝિશન આપી છે એ બીજા કોઈને નથી આપી. તું તારી પોઝિશન, તારી તાકાત, તારી સ્કિલનો ઉપયોગ કરવાનો બંધ ન કર. તારા ડિસિઝનના હિસાબે આ બીજા બધા પણ ભૂખ્યા રહી છે, અને બીજા બધા પણ ભૂખ્યા રહી છે એનું કારણ તું જ છો. તો તારે આ શક્તિનો ઉપયોગ પૂરો કરવાનો હતો. તું તારી શક્તિનો ઉપયોગ કર. આજે તું શિકારમાં નીકળ, તારે રોજ શિકાર કરવાનો છે. તારું પણ પેટ ભરવાનું છે ને બધાનું પણ પેટ ભરવાનું છે. તો એ મોરલ ઓફ ધ સ્ટોરી, એ સ્ટોરીમાંથી મને એ ખબર પડી કે અંતે છે ને શિકાર આપણે રોજ ચાલુ રાખવો જોઈએ. કારણ કે આપણા શિકાર કરવાથી, આપણે કામે જવાથી, આપણે આપણી સ્કિલનો ઉપયોગ કરવાથી ઘણા બધા લોકોને ફાયદો થાય છે. તો આપણે આપણી સ્કિલનો ભરપૂર ઉપયોગ કરો, અને એ સ્કિલના હિસાબે બીજા લોકોને ફાયદો થાય. આપણું તો પેટ ચાલે જ, આપણું તો ઘર ચાલે, પણ એના હિસાબે બીજા બધા લોકોનું પણ ઘર ચાલશે ને તો ડેફિનેટલી એને ફાયદો થશે. તો એ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે તમારો શિકાર બંધ ન કરો.